નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 ભાદરવા વદ ત્રીજ બુધવાર તારીખ 10/9/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:26 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:46. આજની ચંદ્ર રાશિ છે મીન. આ મીન રાશિ બપોરે 4:02 સુધી અને ત્યાર પછી રાશિ રહેશે મેષ. આજનું નક્ષત્ર છે રેવતી. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરવાથી જીવન સહેલું અને સરળ બનાવી શકાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન. બપોરે 4:02 સુધી જન્મેલા બાળકોની રાશિ મીન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. અને આજના જન્મેલા બાળકો ખરેખર ખૂબ જ સુંદર સ્વભાવના હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માનવ જિંદગી વાંસળી જેવી છે. હા, માનવ જીવનમાં વાંસળી કરતાં વધારે કાણા પડેલા છે, પણ જેને વગાડતા આવડે છે ને એ લોકો પોતાની જિંદગીની વાંસળી બહુ સરસ રીતે વગાડી જાણે છે. અને જેને જિંદગીના સાત સૂર બેસાડતા આવડી જાય ને એની જિંદગીમાં ક્યારેક દુઃખ નથી આવતું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. તો મિત્રો, કોઈક વખત આપણે મધમાખી કરડે તો એના ડંખમાં આપણને બળતરા બહુ થાય, પીડા થાય. તો આવા સમયે શું કરવાનું? તમાકુ લેવાનું, એને વાટી ને સહેજ પાણી ભેગું કરીને લેપ બનાવીને ડંખ પર લગાડી દો, પીડા જલ્દી શાંત થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈ જગ્યા પર આજે ઝઘડો થાય ને તો સમાધાન કરીને આગળ ચાલવું. સમાધાનથી કામ સહેલા થઈ જાય અને સરળ થઈ જાય. બરાબર? તો આજે સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે દિવસ સમજી વિચારીને ધીરજ રાખીને પસાર કરવાનો છે. આજે કોઈ પણ આર્થિક આયોજન કરો તો વડીલોની સલાહ અવશ્ય લેજો, નહીં તો તમારા પૈસા બ્લોક થઈ જાય, ફસાઈ જાય અને એ પૈસાનું કોઈ વળતર ન મળે એવો કામ આજે તમે કરી શકો છો. તો આજનો દિવસ આ બાબતોમાં ચોક્કસ સંભાળીને આગળ ચાલવું. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત ધીમી, પણ જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ આપણા કામમાં પ્રગતિ આવતી જાય. એક પછી એક કામો જે આપણી સામે આવે એમાં આપણે સફળતાપૂર્વક આગળ વધી શકીએ અને સાંજના છેડે સારું કામ કરીને સારો આર્થિક લાભ મેળવી શકીએ. આજે અંગત સંબંધોમાં કળવાશ ન આવે એની કાળજી અવશ્ય રાખવી. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખાય છે. આજે કોઈ નવા વ્યક્તિને મળવાનું થાય. વેપારમાં, નોકરીમાં, કોઈ બહારની જગ્યામાં પણ આવું વ્યક્તિત્વ આપની સાથે જોડાઈ શકે. અને મિત્રો, આ જે ઓળખાણ છે ને તે તમારા ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે આર્થિક બાબતમાં જો ધ્યાન ન આપો તો આર્થિક બાબત તમને હતાશાની ભેટ આપી જાય, એમાં નવાઈ નહીં. આજે કાર્યક્ષેત્રમાં અને પરિવારમાં બને ત્યાં સુધી અણબનાવ ટાળીને ચાલશો તો ફાયદો થશે. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે વેપારિક પ્રશ્નોનું નિરાકરણ આવે અને આપની આવક વધે. મિત્રો, નોકરી કરો છો તો ચોક્કસ સારો દેખાવ કરવાના પ્રયત્ન કરશો તો તમને પણ સારું પ્રમોશન મળવાની શક્યતાઓ આજે ચોક્કસ રીતે દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કંઈક ખર્ચ વધતો દેખાય, પણ આજનો ખર્ચ સારા કામમાં વપરાતી એક જાતનો સંતોષ તો મળશે જ, પણ એનું ફળ આગળના સમયમાં પણ આપણને સારું પ્રાપ્ત થાય. આજે છે ને વાણીનો ઉપયોગ ઓછો કરજો. તમારા કામને બોલવા દેજો, મોઢેથી વાણી ઓછી વાપરવી. આજનો શુભ રંગ આછો પીળો.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પોતાની બચત સાચવવાની છે. આજના કરેલા ખર્ચાઓ બચત સુધી પહોંચતા દેખાય છે, તો આજે ખર્ચાઓ પર કાબૂ રાખજો. અને મિત્રો, આજે ખાસ એક વાત કહું, સમયનો બગાડ નહીં કરતા. આજે વ્યર્થની વાતો બિલકુલ નથી કરવાની અને આપણે આપણા સમયનો સદુપયોગ કરવાનો છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી કુટુંબમાં ચાલતો વિખવાદ દૂર કરી શકાય, બધાની વચ્ચે એકતા લાવી શકાય, બધાના મનનું સમાધાન આજે તમે કરી શકશો. અને આજે મનમાં ધારેલું કાર્ય આગળ વધતા તમને એક અલગ પ્રકારનો સંતોષ પ્રાપ્ત થાય. આજે તમારે તમારા ગુસ્સા પર કંટ્રોલ જરૂર રાખવો. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે અને ભવિષ્યમાં જે આપણું આયોજન છે એમાં આપણે આગળ વધી શકીશું, એને મજબૂત કરી શકીશું. આજે નકારાત્મક વિચારોથી દૂર રહેશો ને તો તમારા અઘરા કામને સહેલા કરી શકશો. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. એના કારણે આપણા માનસિક સંતુલનમાં સ્થિરતા આવે અને આજે આપણે સારા કામ કરીને સારો દેખાવ કરી શકીશું. આજે મકર રાશિવાળા જીવનની સ્થિરતા માટે કંઈક મજબૂત પગલાઓ લઈ શકે છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય. આજે સામાજિક કામોમાં પણ તમારે થોડી ઘણી મુસીબતોનો સામનો કરવો પડે. સફળતા મેળવવા માટે આજે ધીરજ રાખીને ધીમા પગલે સફળતા તરફ આગળ વધવું જરૂરી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. સંભાળીને ચાલશો તો આજના કામ સહેલા બનાવી શકશો. ધીરજ રાખીને ચાલશો તો આર્થિક લાભ લઈ શકશો. અને મિત્રો, આજે અઘરા કામમાં ડરતા નહીં. મિત્રોની સહાય ચોક્કસ રીતે મળે અને જીવનમાં એક સારું પાસું આપણે જોડી શકીશું. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.